ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની આણંદ જિલ્લાના સામરખા ગામે રાત્રિ સભા. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પધાર્યા હતા. મુલાકાત દરમિયાન સામરખા ગામ ખાતે તેમના અધ્યક્ષસ્થાને ગ્રામજનો સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી પેઢીને સમૃદ્ધ અને રોગમુક્ત ભવિષ્ય આપવા માટે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવી સમયની જરૂરિયાત છે. તેમણે શુદ્ધ જમીન, પાણી, પર્યાવરણ અને જનસ્વાસ્થ્યની જાળવણી માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર જમીનની ફળદ્રુપતા વધારવા માટે અત્યંત ઉપયોગી છે અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીથી ખેતીનો ખર્ચ ઘટે છે તેમજ ગુણવત્તાસભર ઉત્પાદન મળે છે. રાજ્યપાલશ્રીએ બાળકોના શિક્ષણ અને સંસ્કાર અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા કહ્યું કે દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના દરેક બાળકને સમાન તક આપવી જોઈએ. વાલીઓએ બાળકોના મિત્ર બનીને તેમને નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારો આપવા જોઈએ. સામાજિક સમરસતા અંગે તેમણે કહ્યું કે સમાજમાં જ્ઞાતિ અને અન્ય ભેદભાવ ભૂલીને પ્રેમ, સ્નેહ અને સહકારથી રહેવું જોઈએ તથા દરેક જીવમાત્ર પ્રત્યે આદરની ભાવના રાખવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહૂતીએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું અને સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોને મળેલી વિવિધ સરકારી સેવાઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે અધિક કલેક્ટર રાહુલ ગમારા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.